ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી એકવાર પ્રકરણ નંબર 7ના કેટલાક એન્ટ્રન્સને લગતા MCQની આપણે તૈયારી કરવા માટે ભેગા થયા છીએ. ઓકે, જુદા જુદા પ્રશ્નો તમને આપ્યા છે. પહેલો એક પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 800 કેલ્વિન તાપમાને, ક્વેશ્ચન નંબર 10, ધ્યાન આપજો. 800 કેલ્વિન તાપમાને N2 plus 3H2, it will gives you 2NH3 gaseous. માટે Kp અને Kc નો ગુણોત્તર શોધો. R is equal to 0.082 લીટર વાતાવરણ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ છે. ઓકે, ચાલો હવે તાપમાન તમને આપેલું છે, બરાબર. એમાં 10માનું પહેલાં આપણે સોલ્યુશન કરીએ છીએ. તાપમાન કેપિટલ T કેલ્વિનમાં તમને આપેલું છે 800, R આપેલો છે આપણને 0.082, બરાબર. ચાલો હવે Kp અને Kc માટે સંબંધ આપણે શોધવાનો. આવા કોઈ પણ દાખલામાં સમીકરણ પહેલાં લખી દેવાનું. N2 plus 3H2 gaseous, it will gives you 2NH3 gaseous. આના 1 મોલ, આના 3 મોલ, આના 2 મોલ, આના ટોટલ મોલ થાય 3 ને 1 4, અને આના ટોટલ મોલ થાય 2. સો ધેરફોર ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 2 ઓછા 4 બરાબર ઓછા 2 -2. ઓકે, તો આ મળી ડેલ્ટા એન જીની કિંમત. હવે કેપી અને કેસીનો આપણે શું શોધવાનો છે? ગુણોત્તર. તો એને માટે આપણે કેપી અને કેસી ને સમાવતું સૂત્ર યાદ કરવું પડે. યાદ છે જ આપણને. કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એન. કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એન. તો કેપી છેદમાં કેસી બરાબર આર ઇન્ટુ ટી. આર કેટલું છે? 800 કેલ્વિન ઇન્ટુ આર કેટલું છે? 0.082 આખાનો -2 ઘાત, બરાબર. તો માટે કેપી છેદમાં કેસી બરાબર હવે 800 ઇન્ટુ 0.082, 800 ગુણ્યા 0.082 બરાબર 65.6, બરાબર. કેટલું છે? 65.6 આખાનો કેટલો ઘાત? -2 ઘાત બરાબર 1/65.6 નો વર્ગ, બરાબર. નીચે લઈ જઈએ તો -2 શું થઈ જશે? +2. તો 1/65.6 નો વર્ગ, બરાબર. એ થશે 4303.36. ઓકે, 1/4303.36 બરાબર એ થશે તમારા 0.0002 જેટલું. કેટલું થશે? 0.0002 જેટલું થશે. ઓકે, તો કેપી અને કેસીનો ગુણોત્તર મળ્યો 0.0002 અથવા તો 2 ગુણ્યા 10 નો 1 2 3 4 -4 એટલું પણ લખી શકાય, બરાબર. ઓકે,
ચાલો હવે બીજા એક દાખલાને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, એક્ઝામ્પલ નંબર 11. PCl3 plus Cl2, it will gives you PCl5 માટે 250°C પર કેસીનું મૂલ્ય 26 છે તો કેપી બરાબર શોધો. બરાબર, ચાલો સેમ આ જ પદ્ધતિ. બરાબર, પહેલાં તો સમીકરણ લખીએ. PCl3 ગેસિયસ plus Cl2 gaseous will gives you PCl5 gaseous. આના 1 મોલ, આનો 1 મોલ, આનો 1 મોલ, આના ટોટલ મોલ થયા 2, આનો ટોટલ મોલ થયો 1. માટે ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ 1 - 2 ઇઝ ઇક્વલ ટુ -1. નિપજના મોલ ઓછા પ્રક્રિયકના મોલ. બરાબર, ઓકે. તો ડેલ્ટા એન જી બરાબર કેટલું થશે? -1. હવે ટી તમને આપેલો છે 250°C, પણ આપણે લેવાનો કેપિટલ ટી. 250 + 273 કરવાનું. બરાબર, તો તમને એનો ખરો આન્સર મળશે. 250 + 273 બરાબર 523 કેલ્વિન. કેટલા કેલ્વિન? 523 કેલ્વિન. અને આર આપેલો છે 0.082. બરાબર, આગળના દાખલામાં લીધો તેમ, અથવા તો આર બરાબર 0.08314 એ પણ લઈ શકાય. બરાબર, ઓકે. વાતાવરણ આપેલું હોય તો 0.082. બરાબર, વાતાવરણ આપેલું હોય તો 0.082, અને જો બાર આપેલું હોય તો 0.08314. બરાબર, એ તમે વિકલ્પ જોશો તો નજીક જ આવશે એનો આન્સર. ચાલો હવે આગળ કોનું મૂલ્ય શોધવાનું છે આપણે? કેપીનું. એમાં કેસીનું મૂલ્ય આપેલું છે. પાછી એ જ વાત, સેમ પદ્ધતિ. કેપી બરાબર કેસી ઇન્ટુ RT⁻∆N. આ વખતે કેસીનું મૂલ્ય તમને આપી દીધું છે 26, તો કે કેપી બરાબર 26 ગુણ્યા RT. આર એટલે 0.082 ગુણ્યા ટી એટલે 523, આખાનો ડેલ્ટા એન એટલે -1. તો માટે કેપી બરાબર 26 ઇન્ટુ 0.082 ગુણ્યા 5, 2, 3 બરાબર 42.886, આખાનો -1 એટલે છેદમાં જશે. 26/42.886 -1 એટલે એક જ પાવર થવાનો. બરાબર, 26 ભાગ્યા 42.886 બરાબર એ થશે તમારું છે આન્સર. કેપી ઇઝ ઇક્વલ ટુ 0.60ની નજીક થશે. બરાબર, 0.602 એટલે કે લગભગ 0.60 જેટલો થશે. કેટલો થશે? 0.60. બરાબર, 606 છે એટલે તમે એને એપ્રોક્સિમેટલી 0.60 અથવા 0.61 બરાબર એટલું લઈ શકો. કોની વેલ્યુ? કેપીની વેલ્યુ. તો આ થયું આપણું 12માનું સોલ્યુશન. ઓકે, ચાલો એના પછી આપણી પાસે બીજો એક પ્રશ્ન તૈયાર છે કે આ કરીએ આપણે 11thનું સોલ્યુશન. હવે કરીશું
12થનું સોલ્યુશન 12માં પ્રશ્ન PCl5 ના 0.84 મોલ અને PCl3 ના 0.18 મોલ 1 લિટર કેટલા 1 લિટર ફ્લાસ્કમાં 27°C પર છે. સંતુલને PCl5 ના 0.72 મોલ હાજર છે તો પ્રક્રિયા PCl5 ઇઝ ઇક્વલ ટુ PCl3 પ્લસ Cl2 એને માટે કેસીની વેલ્યુ તમારે શોધવાની છે. ચાલો ફરી પહેલાં તો સમીકરણ લખી દઈશું આપણે. PCl5 will gives you PCl3 plus Cl2 gaseous and gaseous બધા વાયુ સ્વરૂપે છે. બરાબર. ચાલો હવે PCl5 ના 0.84 મોલ શરૂઆતમાં આના 0.84 મોલ અને PCl3 ના 0.18 મોલ કોના PCl3 ના 0.18 મોલ 1 લિટર ફ્લાસ્કમાં 27°C પર છે. સંતુલને અચ્છા હવે પછી આગળ વધતા પહેલાં શરૂઆતમાં પછી આપણે શું લખીએ છીએ આ બાજુ વપરાયા અને આ બાજુ મળ્યા. ધારો કે આના x અથવા તો આલ્ફા વપરાય છે તો PCl3 બી કેટલું મળશે x, Cl2 કેટલું મળશે x. Cl2 લીધું નથી એટલે 0 માનવાનું. બરાબર. ઓકે તો હવે આ બાજુ શું થશે બાદબાકી 0.84 ઓછા x અહીંયા 0.18 ઓછા વત્તા x અને અહીંયા કેટલા થશે x. બરાબર. હવે બહુ અગત્યની વાત છે મિત્રો. સંતુલને PCl5 ના 0.72 મોલ હવે લિટર કેટલા છે તો કે આપણે પાછું લખીએ સંતુલને દરેકને 1 લિટર વડે ભાગીએ તો પાછું એનું એ જ 0.84 ઓછા x આની માત્રા 0.18 વત્તા x અને આની માત્રા x જેટલી થશે. બરાબર. ચાલો હવે કહ્યું કે સંતુલને PCl5 ના 0.72 મોલ હાજર છે. આપણે શોધ્યું કે સંતુલને આટલા મોલ છે એ કહે છે કે 0.72 મોલ છે તો માટે 0. અહીંયા લખું છું બાજુમાં 0.84 ઓછા x બરાબર કેટલા 0.72 તો માટે 0.84 ઓછા 0.72 બરાબર x. બરાબર. તો 0.84 84.84 માઇનસ 0.72 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 0.12 ફરી 0.84 માઇનસ 0.72 બરાબર x બરાબર 0.12. આ કોની વેલ્યુ મળી એક્સની વેલ્યુ મળી. હું પાછો અહીંયા આવી જાઉં તો આના મોલ થાય 0.84 ઓછા 0.12 એ તો આપણને ખબર છે કે 0.72 છે જ. હવે આની 0.18 વત્તા 0.12 બરાબર 0.12 વત્તા શું કરવાના 0.18 બરાબર એ થઈ જશે 0.3 અને આ જે છે x એટલે કેટલા 0.12.
બધાની સાંદ્રતા તમને મળી ગઈ એટલે હવે તમારે કોનું સૂત્ર તારવવાનું? કેસીનું સૂત્ર તારવવાનું. કેસી બરાબર કોન્સન્ટ્રેશન ઓફ PCl3 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl2 અપોન કોન્સન્ટ્રેશન ઓફ PCl5 બરાબર બધાની વેલ્યુઝ મૂકી દઈએ. 0.3 ગુણ્યા 0.12 ભાગ્યા બધાનો એક એક જ ઘાત છે ભાગ્યા 0.72 72 બરાબર. ચાલો 0.3 ગુણ્યા 0.12 ભાગ્યા 0.72 બરાબર એ થશે તમારો જવાબ 0.05. કેટલો થશે? 0.05 બરાબર. તો અહીં આપણને કેસીની વેલ્યુ કેટલી મળે? 0.05 જેટલી મળશે. આ આખો તમારે છે શું કહેવાય કે ચાર્ટ છે, મેથડ છે બરાબર. પરફોર્મા છે એ યાદ રાખવાનું. શરૂઆતમાં કેટલા લીધા તે વપરાયા, આ બાજુ વપરાય એ બાજુ મળે, જેટલું આ વપરાય એટલું જ આ મળે, આ એક્સ વપરાય તો આ એક્સ મળે, આ એક્સ વપરાય તો આ એક્સ મળે, કારણ કે બધાના મોલ એક એક જ છે, સરખા છે. પછી શું કરવાનું તો કે આ બાજુ બાદબાકી અને પ્રક્રિયક બાજુ નિપજ બાજુ સરવાળો, પ્રક્રિયક બાજુ બાદબાકી નિપજ બાજુ સરવાળો. પછી લીટર આપેલા હોય તો દરેકને લીટર વડે ભાગી કાઢવાના, અથવા તો શરૂઆતની સાંદ્રતા આપેલી હોય તો દરેકને શરૂઆતની સાંદ્રતા વડે ગુણી કાઢવાનું. એ એની અંતિમ સંતુલન સાંદ્રતા બરાબર. અને એના ઉપરથી આગળની તમારે વિગત આપેલી હોય એ પ્રમાણે દાખલો ગણવાનો બરાબર. એટલે એ પ્રમાણે ધ્યાન રાખશો તો આવડશે જ. ઓકે ચાલો.